નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય કક્ષા મંત્રી તથા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી કાર્યોને ઝડપી ગતિ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કુલ ₹1,262.95 લાખના 350 વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આયોજન અધિકારી રાહુલ પાઠક દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે વિકાસની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તાલુકા કક્ષાએ ₹814 લાખના 267 કામો, નગરપાલિકા કક્ષાએ ₹164.95 લાખના 25 કામો તેમજ જિલ્લા કક્ષાએ ₹263 લાખના 51 કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યોમાં પેવર બ્લોક, સીસીસી રોડ, કોઝવે, નાળા, ગટર, પીવાના પાણીની લાઇન, બોર મોટર, સ્ટ્રીટ લાઇટ, વોટર ટેન્કર, શાળા અને આંગણવાડી માટે સેટ, શૌચાલય, કમ્પાઉન્ડ વોલ તેમજ લાઇબ્રેરી અને સ્મશાનની સુવિધાઓનો સમાવેશ થાય છે. સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ₹20 લાખના 7 કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ અધિકારીઓને તમામ કામોને પ્રાથમિકતા સાથે ગુણવત્તાયુક્ત અને પારદર્શક રીતે 1 વર્ષની સમય મર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. આ પ્રસંગે જિલ્લામાં થયેલા વિકાસ કામોને દર્શાવતું વિકાસ વાટિકા નામનું પ્રકાશન પણ વિમોચિત કરવામાં આવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી